હલો દોસ્તો, હું તમને હવે બીજો વિડીયો પોસ્ટ કરવા માગું છું. અહીંયા મેં તમને આગળ જેમ કહ્યું હતું એમ કે ઇકીગાઈ વર્ડનો મિનિંગ અને એ હું તમને આગળના વિડીયોઝમાં બતાવીશ. તો હું તમને અહીંયા એમની પ્રસ્તાવના રજૂ કરું છું. હવે ઇકીગાઈ છે એક રહસ્યમય શબ્દ છે, તો એમની રજૂઆત હું તમને ધીમે ધીમે શોર્ટ્સ વિડીયોમાં કરી આપીશ. હવે ટોક્યોમાં એક વરસાદની રાત્રે જ્યારે આ પુસ્તકના બે લેખકો છે એ બારમાં પહેલી વખત મળ્યા હતા, ત્યારે આ પુસ્તકનો એમને વિચાર ઉદ્ભવ્યો. હવે વિચાર ઉદ્ભવ્યો ત્યારે એમાં એ લોકો બંને વચ્ચેનું જે કન્વર્ઝેશન છે, જે વાતચીત છે, એ હું તમને અહીંયા રજૂઆત કરું છું. હવે અમે બંને એકબીજાના પુસ્તકો વાંચ્યા હતા. આ બંને અરસપરસ એ કવિઓ વાત કરે છે કે અમે બંને એકબીજાના પુસ્તકો વાંચ્યા હતા, પરંતુ અમે પહેલાં ક્યારેય મળ્યા નહોતા. હવે મળ્યા નહોતા કારણ કે બાર્સેલોના અને જાપાનનું ટોક્યો એમની વચ્ચે હજારો માઇલોનું અંતર છે. તો પછી એક મિત્રએ અમારા બંનેનો સંપર્ક કરાવ્યો, જેના કારણે આ મૈત્રી અને પુસ્તક બંને શક્ય બન્યા. હવે આ બધું જ વિધિ નિર્મિત લાગે છે. એક વર્ષ પછી અમે ફરીવાર મળ્યા ત્યારે અમે ટોક્યો શહેરના એક ઉદ્યાનમાં થોડું ચાલ્યા હતા અને પશ્ચાતાપ મનોવિજ્ઞાન અને તેમાં પણ ખાસ કરીને લેગોથેરાપીની વાત અમે કરી હતી, કારણ કે લેગોથેરાપી પણ જીવનનું ધ્યેય શોધવામાં સહાય કરે છે. તો અમે એમ પણ વાત કરી કે એ સમયના થેરાપિસ્ટોએ વિક્ટર ફ્રેન્કલીની લોગોથેરાપીનો ઉપયોગ કરવો બંધ કરી દીધો છે અને તેઓ અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. તેમ છતાં લોકો પોતાના કામ અને જીવનનો અર્થ પામવામાં મથતા જ હોય છે. આપણે અવારનવાર આપણી જાતને પૂછતા હોઈએ છીએ કે મારા જીવનનો અર્થ શું છે? તો શું માત્ર વધારે જીવવું જ એકમાત્ર હેતુ છે કે મારે કોઈ ઉચ્ચ ધ્યેય પણ રાખવું જોઈએ? હવે શા માટે અમુક લોકો પોતાના જીવન ધ્યેય અંગે એકદમ સ્પષ્ટ હોય છે અને જુસ્સાથી એને પામવા મથતા રહેતા હોય છે, જ્યારે અન્ય સતત મૂંઝાયેલા રહેતા હોય છે? તો આ વિશે હું તમને થોડી ઘણી અહીંયા વાત કરવા માગું છું. હવે આ ચર્ચા એ બે લેખકો વચ્ચે થઈ હતી. આ ચર્ચા દરમિયાન ત્યાંથી ઇકોગામી નામનો રહસ્યમય શબ્દ એમાં પ્રવેશી ગયો. હવે આગળ દોસ્તો તમે જોજો, આ શબ્દનો આ જાપાનની વિભાવના છે, જેનો અર્થ એ થાય છે કે સતત વ્યસ્ત રહેવાનું સુખ, જેવો અર્થ કંઈક થતો હોય છે. એ વિભાવના પણ આમ તો લેગોથેરાપી જેવી જ છે, પરંતુ તેનાથી એક ડગલું આગળ જાય છે. હવે તેમાં જાપાની લોકોના દીર્ઘાયુનું રહસ્ય છુપાયેલું છે, ખાસ કરીને એક ઓકિનાવા ટાપુના લોકોનું. જ્યાં એક ટાપુ છે ને, એ ટાપુના લોકોનું દીર્ઘાયુ છે ને, તો એમનું આ રહસ્ય છુપાયેલું છે આ અર્થમાં અને આ બુકમાં. તો હું તમને આગળ સ્ટેપ બાય સ્ટેપ આગળ તમને જણાવતી જઈશ. તો હવે ત્યાં દર 1,00,000 રહેવાસીએ 24.55% લોકો શતાયુ થતાં જોવા મળે છે અને તે આંકડો વૈશ્વિક સરેરાશથી પણ ઘણો વધારે છે. જાપાનની દક્ષિણ આવેલા આ ટાપુના લોકો સમગ્ર દુનિયાના લોકો કરતાં શા માટે લાંબુ જીવે છે એ તેનો અભ્યાસ કરનારા લોકોને જાણવા મળ્યું છે કે સ્વાસ્થ્યપ્રદ ભોજન, ખુલ્લા આકાશ નીચે જીવવાનું સરળ જીવન અને જીવન મળ્યું છે. જેમ કે સ્વાસ્થ્યપ્રદ ભોજન, ખુલ્લા આકાશ નીચે જીવતું સરળ જીવન અને ગ્રીન ટી, મુખ્ય એ લોકોનું ગ્રીન ટી છે. હવે એને હવાઈ ટાપુઓ જેવા કે માફક અસરનું તાપમાન, એનું વેધર પણ ત્યાં સારું હોય છે, માફકસર વેધર હોય છે. તો એમનું તાપમાન તો તેમના દીર્ઘાયુમાં ફાળો જ આપે છે, પરંતુ તેમના દીર્ઘાયુ માટે તેમનું એક ઇકીગાઈ પણ એટલું જ મહત્ત્વનું છે. તો હવે આ વિભાવના અંગે સંશોધન કરતાં અમારા ધ્યાનમાં એવું આવ્યું છે કે મનોવિજ્ઞાન અને વ્યક્તિત્વ વિકાસના ક્ષેત્રમાં એક પણ એવું પુસ્તક લખાયું નથી જે આ વાતને પશ્ચિમના દેશોમાં કે દુનિયાના અન્ય દેશોમાં પહોંચાડી શકે. તો શું ઓકિનાવામાં આખી દુનિયા કરતાં વધારે શતાયુ લોકો હોવાનું કારણ ઇકીગાઈ છે? તો એ કઈ રીતે લોકોના જીવનમાં અંત સુધી સક્રિય રહેવા પ્રેરે છે? દીર્ઘ અને સુખી જીવનનું રહસ્ય શું છે? અમે આ વાતમાં જેમ જેમ ઊંડા ઉતરતા ગયા તેમ અમને ખ્યાલ આવતો ગયો કે ઓકિનાવા ટાપુના ઉત્તરી છેડે આવેલા ઓગીમી નામની ગામની વસ્તી માત્ર 3,000 જ છે અને આખી દુનિયાના લોકોના સરેરાશ આયુષ્ય કરતાં આ ગામના લોકોનું આયુષ્ય સર્વાધિક છે. એટલે જ એ ગામને દીર્ઘાયુ ગામ એવું ઉપનામ મળ્યું છે. તો ઓકિનાવામાં જ જાપાનનું શિકુવાસા નામનું એક ફળ છે જે સૌથી વધુ લોકપ્રિય છે.
આ ફળ એક લીંબુ જેવું હોય છે અને તેમાં સૌથી વધુ માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. શું એ ઓગીમી ગામના લોકોના દીર્ઘાયુનું રહસ્ય હોઈ શકે કે પછી તેઓ સવારે જે પાણીમાં ચા ઉકાળે છે એ પાણીની શુદ્ધતા એ કારણ હોય છે, એ કારણ હશે. અમે નક્કી કર્યું કે અમે જાપાનના શતાયુ લોકોને મળીશું અને જે રહસ્ય જાણવાનો પ્રયત્ન કરીશું. 1 વર્ષના પ્રાથમિક સંશોધન પછી અમે એ ગામ જઈ પહોંચ્યા. તેના રહીશો હજુ પ્રાચીન ઉચ્ચારો સાથે જ તેમની ભાષા બોલે છે. હવે જાપાનની ભાષા છે એ એમના જે આઇલેન્ડ પર જે ટાપુઓ રહે છે, ટાપુઓ પર જે લોકો વસ્તી જે 3000ની રહે છે તો એમની એ ભાષા બોલે છે. તો એમની આ લેખકો વાત કરે છે અને એક એવા જીવવાદી ધર્મમાં માને છે જેમાં લાંબા વાળવાળા બુના ગયા આત્માને પૂજવામાં આવે છે. એ જે આત્મા છે ને એનું નામ બુના ગયા છે. તો એ આત્માને એ લોકો પૂજતા હોય છે. અમારા કેમેરા અને રેકોર્ડિંગના અન્ય સાધનો અમારી સાથે જ હતા. હવે આજે 2 લેખક વચ્ચેનો જે વાર્તાલાપ છે એની હું અહીંયા વાત કરી રહી છું. એ 2 લેખકો છે તે એમના કેમેરા અને રેકોર્ડિંગ્સ ને બધું સાથે જ લઈને ગયેલા હતા. એ ગામમાં આવતા જ અમને એ લોકોના મૈત્રીપૂર્ણ સ્વભાવનો પરિચય થવા માંડ્યો. લીલીછમ ટેકરીઓ પાસે આવેલા આ ગામની રહીશો સતત હસતા રહેતા હતા અને મજાક મસ્તી કરે રાખતા હતા. અમે ગામના સૌથી દીર્ઘાયુ નાગરિકોના ઇન્ટરવ્યૂ લીધા ત્યારે અમને સમજાયું કે પ્રાકૃતિક જીવન ઉપરાંત પણ કંઈક વધારે શક્તિશાળી તત્વ છે, કારણ કે એ રહીશોનું આનંદીપણું અસામાન્ય હતું. એ લોકો પોતાનું લાંબુ જીવન અન્ય આનંદપૂર્વક માણી રહ્યા હતા. હવે ફરીવાર એ રહસ્યમય શબ્દ ઇકીગાય અમારા કાને પડ્યો. એટલે આ 2 લેખક વચ્ચેનો વાર્તાલાપ છે. હું તમને એની સ્ટોરી જણાવું છું. હવે પરંતુ એ શબ્દ ખરેખર છે શું? તમને શું લાગે છે? તો દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે આ ગામના 2000 નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા હતા. તેમ છતાં આ ગામના લોકોનું આયુષ્ય સૌથી વધારે હતું. એ વાતનું અમારું આશ્ચર્ય શમતું જ નહોતું. અજાણ્યા લોકોથી દૂર રહેવાને બદલે ઓકિનાવાના લોકો એક પ્રાચીન જાપાની કહેવત અનુસાર જીવતા હતા, જેમાં કહેવાયું છે કે સાવ અજાણ્યા લોકો સાથે પણ સગા ભાઈ જેવો વ્યવહાર કરવો. હવે ઓગેમી લોકોના સુખનું એક રહસ્ય એ પણ હતું કે તે લોકો એક નાનકડા સમાજના સભ્યો તરીકે હળીમળીને રહેતા હતા. નાની ઉંમરથી જ એમને એકબીજાની મદદ કરવાની આદત કેળવાયેલી હતી. હવે મૈત્રી કેળવવી અને સાચવવી, ભૂખથી ઓછું ખાઓ, પૂરતો આરામ કરવો અને નિયમિત હળવી કસરતો કરવી અને તેમની તંદુરસ્તીનો આ બધા રહસ્યો હતા. પરંતુ એ બધાના કેન્દ્રમાં આ શતાયુ લોકોને એક વસ્તુ પ્રેરિત રાખતી હતી અને એ લોકો દરેક દિવસ અને દરેક જન્મદિવસ ઉજવતા હતા. તો એ વસ્તુ હતી ઇકીગાય. હવે તમને દોસ્તો આ ઇકીગાય શબ્દનું તમને મિનિંગ 80-90% તમને સમજમાં આવી જ ગયું હશે. તો હવે આટલું અત્યારે ઇનફ છે. હું તમને નેક્સ્ટ આગળના વિડીયોમાં બીજું આગળનું વર્ણન કરીશ. તો એના માટે પહેલાં તમે આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.